હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સિઝનના મેથીના થેપલા। તો અત્યારે શિયાળાની સિઝનમાં મેથી ભરપૂર પ્રમાણમાં માર્કેટમાં એકદમ સરસ એવી તાજી મળી રહી છે। તો તાજી મેથીના આજે આપણે બનાવીશું મેથીના થેપલા। તો થેપલા લગભગ ગુજરાતીઓના ઘરે બનતા જ હોય છે, પણ આજે આપણે દૂધી ઉમેર્યા વગર કે પછી દહીં ઉમેર્યા વગર કે પછી છાશ ઉમેર્યા વગર એકદમ ટેસ્ટી અને પોચા મેથીના થેપલા બનાવીશું। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરી। વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો। તો ચાલો રેસિપીમાં આપણે આગળ વધીએ। તો ફ્રેન્ડ્સ, મેથીના થેપલા બનાવવા માટે મેં અહીં લઈ લીધી છે 1.5 કપ જેટલી મેથી, જેને મેં અહીં તેની દાંડલીથી અલગ કરીને તેના પત્તા અલગ કરી લીધા છે અને ત્યાર પછી ચાકુથી તેને રફલી ચોપ કરી લીધી છે। આવું કરવાથી મેથી જે છે એ થેપલામાં વધારે પ્રમાણમાં દેખાશે અને તમે મોટા પત્તા મૂકી દેશો તો એ અમુક જગ્યાએ જ મેથી દેખાશે। આવી રીતના કટિંગ કરી લેશો એટલે મેથી જે છે એ આખા થેપલામાં દેખાશે। હવે અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, એનામાં 2 કપ જેટલો આપણે ઉમેરી દેવાનું છે બેસનનો લોટ એટલે કે ચણાનો લોટ। ત્યાર પછી આપણે અહીં 1/4 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી ધાણાની ઉમેરી દઈશું। ત્યાર પછી અડધીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને તીખા વધુ જોઈએ તો આપણે 2 ચમચી જેટલું અહીં લાલ મરચાંનો તીખો પાવડર ઉમેરી દેવાનો છે। 1 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેવાનો છે અને અડધીથી પોણી ચમચી જેટલો આપણે અહીં અજમો ક્રશ કરીને ઉમેરી દેવાનો છે। 2 મોટી ચમચી જેટલા મેં અહીં તલ લઈ લીધા છે। તો થેપલામાં તલનો ટેસ્ટ સારો એવો આવે છે, તો તમને પસંદ હોય તો જરૂરથી ઉમેરજો। તલ ઉમેરી દીધા છે। હવે અહીં તમે જોઈ શકો છો, સિઝન છે તો અત્યારે લીલું લસણ સરસ એવું મળી રહ્યું છે। તો લીલા લસણને આગલા દિવસે કટ કરી અને પેપર ઉપર સુકાવી મૂક્યું હતું, તો એ સૂકેલું લીલું લસણ એડ કરી દીધું છે। સાથે અહીં નોર્મલી જે લસણ આવે તે, લીલા મરચાં, લીલા ધાણા અને અદરકની પેસ્ટ 1 ચમચી જેટલી ઉમેરી દીધી છે। ત્યાર પછી થોડું અમથું એવું લીંબુ ઉમેર્યું છે, વધારે નહીં। જો તમને પસંદ હોય તો જ ઉમેરજો, નહીંતર સ્કીપ કરી શકો છો। આનાથી થેપલાનો ટેસ્ટ એકદમ ચટપટો આવે। અને મોણ માટે મોટી 2 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। હવે જે મેથી આપણે સમારીને રાખી હતી ને ફ્રેન્ડ્સ, તેને મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। ધોયા પછી તેને નિતારવા માટે મૂકી દીધી હતી અને હવે એ મેથીને આપણે લોટમાં મિક્સ કરી મૂકશું। તો ક્યારે આ રીતના થેપલા ટ્રાય ન કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો। અને લગભગ બધા જ ગુજરાતીઓના ઘરે થેપલા તો બને જ છે, બધાની રીત અલગ હોય છે બનાવવાની। તો આજે તમે મારી રીત પણ જોઈ લેશો આ વિડીયોમાં અને ગમે તો ટ્રાય જરૂરથી કરજો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં મેથી ઉમેરી દીધી છે અને મેથી ઉમેર્યા બાદ આપણે આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। જ્યાં સુધી બધું મિક્સ ન થાય ત્યાં સુધી આપણે અહીં પાણી નથી ઉમેરવાનું। તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું મેં લોટ સાથે મેથી અને મસાલા મિક્સ કરી લીધા છે। ત્યાર પછી અહીં મેં પાણીનો ઉપયોગ કર્યો છે। તો અહીં આપણે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધશું। તો હવે લોટ બાંધવાની જ ખૂબી છે, કારણ કે ફ્રેન્ડ્સ, આપણે આજે દૂધી નથી ઉમેરી, દહીં નથી ઉમેરી, છાશ નથી ઉમેરી, કારણ કે દહીં અને દૂધીથી થેપલા જે છે એકદમ સરસ એવા પોચા બનતા હોય છે, પણ આપણે આજે આ બંને ઇન્ગ્રેડિયન્ટ યુઝ નથી કર્યા, તો એના વગર જ આપણે એકદમ પોચા થેપલા બનાવવાના છે। તો એના માટે લોટ સારો એવો બંધાવો જોઈએ। તો અહીં આપણે લોટને એકદમ કઠણ નથી કરી મૂકવાનો, લોટને આપણે થોડો એવો નરમ રાખવાનો છે, જેથી કરીને આપણા જે થેપલા છે એકદમ સરસ એવા સોફ્ટ થશે। તો અહીં લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો કે તેને મેં 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દીધું હતું। અહીં મેં મોણ નહોતું ઉમેર્યું, એમને એમ બાંધીને મેં લોટને મૂકી દીધું હતું। થોડી વાર તમે આમને મૂકી દેશો એટલે લોટ એકદમ સરસ એવો સેટ થઈ જશે અને પછી તેના થેપલા જે છે એકદમ સરસ એવા સોફ્ટ બનશે। હવે 15થી 20 મિનિટ પછી મેં અહીં મોણ માટે તેલ ઉમેરી દીધું છે। 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે આ રીતના લોટને મસળવાનું છે। તમે અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ વિડીયોમાં કે હું તેને મસળી રહી છું, તો તમને લાગી રહ્યું છે ને કે લોટ એકદમ સરસ એવો સોફ્ટ બંધાણો છે, બિલકુલ કડક નથી બંધાણો। તો બસ આવો જ આપણે લોટ રેડી કરવાનો છે થેપલા માટે, તો તમારા થેપલા એકદમ સરસ એવા સોફ્ટ બનશે। અને હા, આ થેપલા તમે 2 થી 3 દિવસ માટે ખાઈ શકો છો, વધારે તમે તેને નહીં સાચવી શકો, કારણ કે આપણે એનામાં લસણ ઉમેર્યું છે, તો વધારે તમે તેને સ્ટોર નહીં કરી શકો। જો તમને સ્ટોર કરવા હોય તો તમે લસણ ન ઉમેરતા। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે મેં ટોટલી પાણીથી જ લોટ બાંધ્યો છે, છાશ કે દહીં બિલકુલ નથી ઉમેર્યા। અને આવો
થોડો નરમ લોટ રેડી કરી લીધો છે. હવે આપણે તેનામાંથી લુઓ રેડી કરીને તેનું થેપલું વણીશું. તો અહીં લોટ થોડો નરમ હશે એટલે વણવામાં તમને થોડી તકલીફ થશે, પણ કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, રિઝલ્ટ એકદમ સરસ એવું આવશે. થોડું લોટ ઢીલું હશે ને તો એકદમ સરસ એવા થેપલા પોચા બનશે. જો ક્યારે તમારા પાસે ઘરમાં દહીં ન હોય, છાશ ન હોય કે પછી ઘરમાં દૂધી ન હોય, તો આ બધી વસ્તુ વાપર્યા વગર આપણે એકદમ સરસ એવા પોચા થેપલા બનાવી શકીએ છીએ આ રીતે. તો જે છે એ મેઇન લોટ બાંધવાની જ ખૂબી છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કોરા લોટમાં લુઆને રગદોળીને તેનો થેપલો વણી લીધો છે. તો અહીં પાતળા પાતળા આપણે થેપલા વણવાના છે, બહુ જાડા નથી વણવાના. થેપલા જેટલા ઝીણા હશે એટલી જ ખાવાની તેને મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે એકદમ ઝીણો એવો થેપલો મેં વણીને રેડી કરી લીધો છે અને આસાનીથી વણાઈ ગયો છે. બહુ વધારે કોરો લોટ પણ મેં અહીં યુઝ નથી કર્યો અને તમે જોઈ શકો છો. તો બસ આ રીતનું આપણે લોટ રેડી કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં કેટલો પતલો થેપલો વણ્યો છે. ચાલો હવે આપણે તેને શેકી લઈએ. તો અહીં આપણે જે રોટલીની તવી વાપરતા હોઈએ એના ઉપર જ હું શેકી લઈશ. તો પહેલું પડ આપણે તેલ લગાવીને નથી એડ કરવાનું, બીજા પડ ઉપર તેલ લગાવીને આપણે તેને પલટી મૂકશું. હવે પહેલાં પડ ઉપર આપણે અહીં તેલ લગાવી દેવાનું છે. તો આવું કરવાથી ઘરમાં ધુમાડા બહુ ઓછા થશે. આપણે ડાયરેક્ટ પહેલાં પડ ઉપર તેલ લગાવીને ડાયરેક્ટલી આપણે તેને શેકતા હોઈએ છીએ તો એકદમ તવીમાં ધુમાડા બહાર નીકળે છે. તો આપણે એવું નથી કરવાનું. પહેલાં પડ ઉપર આપણે તેલ નથી લગાવવાનું, બીજા પડ ઉપર લગાવી દેવાનું છે. ફરી પાછું આપણે ત્યારે પલટી ત્યારે આપણે તેલ લગાવવાનું છે. એટલે અહીં થેપલામાં ટોટલી તેલ લાગી જશે અને ઘરમાં બહુ ધુમાડા પણ નહીં થાય અને થેપલું પણ સરસ એવું શેકાઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે આગળ પાછળ પલટાવીને એક થેપલો મેં ઓલરેડી રેડી કરી લીધો છે અને બીજો પણ વણીને આ રીતના જ આપણે શેકી લઈશું. તો અહીં તમને થેપલાને થોડો એવો ક્રિસ્પી કરવો હોય ને તો આ રીતના તમને ચમચાથી ઉપરથી આપણે પ્રેસ કરવાનું છે, એટલે થેપલું જે છે એકદમ સરસ એવું કડક રેડી થશે. તો મારા ઘરમાં થોડા કડક થેપલા વધારે પસંદ છે, કારણ કે આવા ક્રિસ્પી બનાવો એટલે ઘરમાં વધારે ખાવાય. તો ફ્રેન્ડ્સ, થોડા આ રીતના આપણે ક્રિસ્પી કરવા હોય તો તમે કરી શકો છો, નહીંતર તમે નોર્મલી જે પોચા થેપલા આપણે બનાવીએ એવી રીતના તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, બધા થેપલા આપણે આ રીતના જ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા સિઝનના મેથીના થેપલા. આઈ હોપ કે આજની આ રેસીપી તમને ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને હું તમને અહીં ફ્રેન્ડ્સ બતાવીશ કે થેપલું કેટલું પોચું બન્યું છે. તમે જોઈ શકો છો, વિથઆઉટ દહીં વાપર્યા વગર કે દૂધી વાપર્યા વગર એકદમ સોફ્ટ આપણું થેપલું બનીને રેડી થયું છે. અને આ થેપલામાં આપણે ચણાનો લોટ પણ યુઝ કર્યો છે. જનરલી ચણાનો લોટ યુઝ કરીએ એટલે થેપલું થોડું ક્રિસ્પી બને છે, કઠણ બને છે, પણ અહીં બિલકુલ એવું નથી બન્યું. તમે જોઈ શકો છો. હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલું સોફ્ટ બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરો અને સરસ બને તો મને કમેન્ટ જરૂરથી કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.